પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત અજનાબ ખંડના રાજા અને જેના નામથી ભારત નામ પડ્યું એવા ભરતજી પિતા કેવા હશે? એના 100 પુત્રમાં સૌથી મોટા ભરતજી, ભાગવતનો 5મ સ્કંદ. જે બાપ પોતાના દીકરાને ભગવાનની ઓળખાણ ન કરાવી બાપ નથી. કારણ શું? તો કે એ દીકરાને ભગવાનની ઓળખાણ નથી કરાવી તો એ દીકરો લખ 84 ના રવાડે ચડી જવાનો છે. એટલે બાપ નહીં, એના માટે શત્રુ છે. જે માં ભગવાનની ઓળખાણ ન કરાવી માં નથી. જે મિત્ર ભગવાનની ઓળખાણ ન કરાવે મિત્ર નથી. એ દીકરામાં એવા સંસ્કારો રેડ્યા અને એ ભરતજી સમય આવ્યો ત્યારે એ પણ રાજપાટ છોડી બધું જ દીકરાઓને સોંપી અને ભારત વર્ષનું એક શિરમોડ સ્થાન હિમાલયના ગિરી શિખરો. ભક્તો, ભરતજીનો આ પ્રસંગ એક વાત તો સ્પષ્ટ સૂચવે છે, ભજન માટે સ્થાન પણ એક ભૂમિકા મહત્વની હોય છે. જેમ સત્સંગી જીવનના મહાત્માની અંદર પ્રારંભમાં કહેવાયું છે, સ્થળ કેવું હોવું જોઈએ કથાનું, ભૂમિના પણ ગુણો હોય. તો ભરતજીએ જે સ્થાનમાં બેસી ભગવાનની આરાધના કરવાથી અલ્પકાળમાં મહત પ્રાપ્ત કરી શકાય એવી ભૂમિને પસંદ કરી. જે ભૂમિની અંદર બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી છે, જે ભૂમિમાં સ્વયં ભગવાને તપશ્ચર્યા કરી છે, જે ભૂમિની અંદર બ્રહ્માના માનસ પુત્રો સપ્તર્ષિઓ પૈકી પુલહ નામના ઋષિએ તપશ્ચર્યા કરી છે, એ ભૂમિને ભરતજીએ પસંદ કરી. સ્નેહ હેત. ભક્તો, ભરતજી રાજપાટ પરિવારમાંથી મન પાછું વાળી એના જ દીકરા દીકરીઓ હતા ને, રાજવૈભવ ઓછો હતો, સંકલ્પ કરે ત્યાં વસ્તુ હાજર થાય. ચક્રવર્તી સમ્રાટ ભરત બધું જ છોડી એ ભક્તો આરાધના કરવા માટે નીકળી પડ્યા. ગયા તો ખરા, પણ ભક્તો કાળ, માયા અને કર્મ, કાળ, માયા અને કર્મ ભજન કરતા કરતા ક્યાં સુધી પહોંચ્યા? તો કે કાળના આવરણને ભેદી ગયા. કાળના આવરણને ભેદવું એટલે તો કે સમયનું ભાન ન રહે. સમયનું ભાન ન રહે. ભજન કરતા કરતા, પૂજા કરતા કરતા ભગવાનમાં વૃત્તિઓ સ્થિર થઈ જાય, કેટલો સમય ગયો એનું ભાન ન રહે. જાગે, દેહ ભાવમાં આવે આમ ભડકીને, અરે હજી તો સ્નાન નથી કર્યું. ભરી ત્રિકાળ ભરી સ્નાન કરે ગંડકીના પ્રવાહમાં, ફરી પાછા ભગવાનની પૂજા કરવા માટે બેસે. દિવસ રાત ક્યાં જાય કંઈ ખબર ન પડે. કાળનું આવરણ. આપણે કાળથી બંધાયેલા છે. ઘડિયાળનો હમણાં સમય થઈ ગયો, કાળથી બંધાયેલા છે. ભરતજીને કાળનું વ્યવધાન તૂટી ગયું અને કાળનું બીજું માધ્યમ ભય એ પણ તૂટી ગયું. નહીતર જે સિંહે ત્રાણ પાડી અને હરણીને ભય લાગ્યો તો શું એ માંસભક્ષી સિંહ ભરતજીને નથી ખાઈ શકતા? ખાઈ શકે છે, પણ એનો એને ભય નથી. કાળનું આવરણ ભેદાઈ ગયું. પણ મહારાજે ભરતજી માટે એક શબ્દ પ્રયોગ કર્યો, કર્મમાં બંધાણા, પ્રારબ્ધ. કાળનું આવરણ ભેદાઈ ગયું, પણ ભરતજી એક સમયે ગંડકીના પ્રવાહમાં સ્નાન કરી રહ્યા છે અને એવા સમયે સિંહ એ ત્રાડ પાડી, સિંહની ગર્જના સાંભળી અને એક સગર્ભા હરણી, સિંહથી બચવા માટે ભયભીત થયેલી હરણીએ એ ગંડકીના વહેતા પ્રવાહને કૂદીને સામે કિનારે જવા માટે એ પ્રયાસ કર્યો. પણ એ પ્રયાસની અંદર બન્યું એવું કે તીવ્ર બળના પ્રયોગથી કૂદકો લગાવી સામે કિનારે પહોંચવાના પ્રયાસમાં બળના પ્રયોગથી એના પેટમાં રહેલો ગર્ભ સ્રવી ગયો.
એ મૃગબાળ ગર્ભ સ્રવી ગયો. હરણી અચાનક ગર્ભ સ્રવી જવાના કારણે સામે કિનારે પહોંચે ધબ દઈને પડીને ત્યાં જ મૃત્યુ પામી. આ બાજુ જે ગર્ભ સ્રવ્યો છે, જે મૃગબાળ છે, એ ગંડકીના હાડ ગાડીને કેવા કડકડતા ઠંડા જળમાં એ તણાવા લાગ્યું. હજી જન્મતાની સાથે જ એ મૃગબાળ તણાવા લાગ્યું. અને એ ટાણે ભરતજી સ્નાન કરી રહ્યા હતા. સ્નાન કરી રહેલા ભરતજીએ દ્રશ્ય જોયું અને ભક્તો, સાધુનું હૈયું દયાથી છલકાતું હોય, કરુણાથી ભરેલું હોય, એ કેમ જોઈ શકે? મહારાજ કોઈને દુખ્યો રે દેખી નખમાય દયા આણી રે, અતિ આકડા થાય અંદન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે, દેખી વાનજ વાડે. ભગવાન કોઈને દુખ્યું ન દેખી શકતા. દયા એ સત્પુરુષોનો, ભગવાનનો એક ગુણ છે. અને એની દયાના આધારે તો આપણે ચાલીએ છીએ. એનો દયાળુ સ્વભાવ છે એટલે આપણે ભૂલોને માફ કરી દે છે, આપણા ગુનાઓને માફ કરી દે છે. ભક્તો, એ તણાતા મૃગબાળને ભરતજી પાણીથી બહાર તો કાઢ્યું, પણ મા તો મૃત્યુ પામી છે. એટલે હવે જો એને કિનારે જ મૂકી દે તો આ બાળ માના વિયોગમાં કે એ પોષણના વિયોગમાં, અભાવમાં એ પણ મૃત્યુ જ પામવાનું છે. બીજું, હજી પોતાનું રક્ષણ કરવા સક્ષમ નથી એટલે કોઈ જંગલી શિકારી પશુઓનો શિકાર બનવાનો છે. અને એ અવસ્થામાં કોણે છોડ્યું? પાણીના પ્રવાહમાંથી કાઢીને ભરતજીએ છોડ્યું. ભરતજીને દયા આવી. આ ન બને એના માટે ભરતજી પોતાના આશ્રમમાં લઈ આવ્યા. જે ભરતજીનો સમય ક્યાં જતો? ભગવાનની પૂજા આરાધનામાં. પણ હવે આ મૃગબાળ આવ્યું એટલે એની પોષણ કેમ કરવું? એ ગિરી શિખરો ઉતરી નીચે તળેટીના ભાગમાં વસતા જે ગોવાળો પશુપાલકો હતા એની પાસેથી દૂધ માંગવા જાય. દૂધ લઈને આવે, એ મૃગબાળને પાય અને એ મૃગબાળ ધીમે ધીમે મોટું થવા લાગ્યું. મૃગબાળ મોટું થાય, પણ ભક્તો, એ મોટું થઈ રહેલું મૃગબાળ ધીમે ધીમે ઘાસ ખાતું થયું. પણ ભરતજીની પ્રવૃત્તિ બદલાઈ ગઈ. જે ભરતજી આઠો જામ ભગવદ આરાધનામાં તન્મય રહેતા હતા, એ ભરતજી હવે મૃગલાની સેવામાં પ્રવૃત્ત થઈ ગયા. વાંધો નહોતો, જરૂરી હતું, એ કરવું જ જોઈએ. પણ ભક્તો, જ્યારે મૃગબાળ ઘાસ ખાતું થયું, સક્ષમ થયું, પછી પણ ભરતજી એ મૃગબાળ ચરતું હોય તો એની પાછળ પાછળ જાય. ઘડીક મોડું આવે તો મૃગને શોધવા માટે નીકળે, એની રાહ જુએ. ભક્તો, આ ભરતજીની દયા છે ને, દયા આસક્તિમાં કન્વર્ટ થઈ ગઈ. દયા અને આસક્તિ વચ્ચે અંતર શું? કોઈ ઘાયલ પશુ પક્ષી હોય એને આપણે જોઈએ અને ડોક્ટર સુધી લઈ જઈએ, હોસ્પિટલમાં દાખલ કરી, કદાચ ઈલાજની કે દવાની ફી ચૂકવી દઈએ, એ દયા છે. એ દયા. પણ પછી ફી ચૂકવ્યા પછી પણ રાત્રે હોસ્પિટલમાં દાખલ કરી યોગ્ય એનો જે શક્ય જગ્યા પહોંચાડવા જોઈએ જગ્યા પહોંચાડ્યા પછી રાત્રે ઘરે આવીએ અને રાત્રે ઘરે આવ્યા પછી ઊંઘ ના આવે, પેલા ભાઈનું શું થયું હશે? પેલા ભાઈનું શું થયું હશે? આ વિચારની અંદર રાતનું ઊંઘ હરામ થઈ જાય તો એ દયા આસક્તિમાં ફેરવાઈ ગઈ. ભક્તો, આસક્તિ એટલે શું? તો કે જેની ચિંતા કરવાથી મદદ કરવા એને કઈ લાભ ન થાય, જેની આપણે ચિંતા કરીએ છીએ એને આપણે કઈ મદદ ન કરી શકીએ, છતાં એની ચિંતા થાય આપણા મનમાં, તો એ આસક્તિ છે. અને ભક્તો, એક દિવસ એવો આવ્યો, અહીં કને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, દિવસ એવો આવ્યો કે મૃગનું ટોળું આવ્યું, સજાતીમાં સ્વાભાવિક હેતુએ, અને મૃગબાળ
એ એની સાથે ચાલતું થઈ ગયું. મૃગબાળ ચાલતું થઈ ગયું અને આ બાજુ ભરતજી મૃગને શોધવા લાગ્યા. મારી મૃગલી કરતા ભક્તો કેવું થયું તો કે એ મૃગલીને શોધવા માટે ભરતજીએ ચંદ્રને પૂછે, ભાઈ નાહકના આકાશમાં ચડી બેઠા છો, જુઓ મારી મૃગલી ક્યાં છે? ઊંચા ઊંચા ઝાડવાઓને એમ કહે કે તમે નાહકના ઊંચા બેઠા છો, ક્યાં છે મારી મૃગલી? ઝાડ પહાડને પૂછે. સતત મારું મૃગબાળ ગાંડાની માફક મૃગલીના બચ્ચાને શોધતા રહ્યા અને એમ કરતા દેહ છૂટી ગયો. ભક્તો પોતાનું હતું એ છોડીને આવ્યા હતા અને બીજી જગ્યાએ બંધાણા. આસક્તિ દુઃખ આપે છે. અને ભક્તો બન્યું કેવું તો કે આસક્તિના કારણે એને મૃગલાને પેટે જન્મ લેવો પડ્યો. મૃગલાની પેટે જન્મ લેવો પડ્યો ત્યારે મનમાં વિચાર આવ્યો કે આપણે શેના માટે ઘરેથી નીકળ્યા હતા? તો કે ખોટી જગ્યાએ આપણે બંધાઈ ગયા. જ્યાં હેત કરવાની જરૂરિયાત નહોતી ત્યાં હેત થઈ ગયું. હેત કેવળ ભગવાનના એવા શ્રેષ્ઠ મહાપુરુષોમાં કરવાનું. મૃગલીનો દેહ આવ્યો પણ હવે એ દેહમાં પ્રયાસ કર્યો પણ કોણ સામે બેસીને સત્સંગ કરાવવાનું છે? સૂકા પાંદડા ખાઈને એ જ પણ દેહ છૂટી ગયો અને ત્રીજા દેહ જળભરત બ્રાહ્મણના ઘરે જન્મ મળ્યો. પણ તે ગાંડાની પેટે કે ફરીવાર કોઈ વ્યવહારમાં જોડી ન દે, હેત ક્યાંય ન થઈ જાય એના માટે સાવધાન થયા. એક મૃગ કે કારણે ભરત ધરે તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ ઘર ઘર કરત સને. આસક્તિ હેત એ ભક્તો દર્દ આપે છે.